બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ બન્યું છે સૌર ઉર્જાથી સજ્જ। ગામના 90% ઘરો સૌર શક્તિથી ઝળહળી રહ્યા છે। સોલાર યુક્ત ગામ બનતા વીજ બિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે। રૂપપુરામાં આવી સૌર ક્રાંતિ। વીજ બિલથી મુક્ત થયું આખે આખું ગામ। સોલાર પેનલ બની કમાણીનું સાધન। બનાસકાંઠાનું રૂપપુરા ગામ રૂફટોપ સોલાર દ્વારા સંપૂર્ણ સ્વનિર્ભર બન્યું છે। પીએમ સૂર્યઘર યોજના હેઠળ ઘર, શેરીઓ, જાહેર સ્થળોએ અવિરત વીજળી મળી રહી છે, જે આર્થિક બચત અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડે છે। આમ તો દર 2 મહિને વીજ બિલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બિલ ભરવાની પણ મુશ્કેલી પડતી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે 90% ગામ સોલાર સિસ્ટમ સજ્જ થતા લોકોને પૈસાની બચત થઈ રહી છે। વર્ષના અંતે 5-7 હજાર રૂપિયા દરેકના ખાતામાં જમા પડ્યા છે। આખું વર્ષ બિલ ભરવું પડ્યું નથી અને લોન જે કરી તે લોન ધીમે ધીમે સરળ હપ્તાથી કપાઈ રહી છે। તો આવનારા 3 વર્ષમાં આ લોન પણ જમા થઈ જશે। કોઈ પણ બોજો કોઈના ઉપર રહેવાનો નથી અને બિલકુલ ખૂબ સારી રીતે વગર બિલ ભરે પોતે અત્યારે ભૌતિક સુખો ભોગવી રહ્યા છે। રૂપપુરા ગામ આજે પ્રગતિશીલ ગામ તરીકે ઓળખ બનાવી ચૂક્યું છે। સમગ્ર ગામમાં સામૂહિક રીતે સોલાર સિસ્ટમ સ્થાપિત કરાય છે। દરેક ઘર, દરેક ઇમારત, દરેક છત પર ઝળહળતા સોલાર પેનલ આજે ગામને સ્વાવલંબન તરફ લઈ જઈ રહ્યા છે। ગામના આગેવાનોનું કહેવું છે કે ગામમાં વધી રહેલા વીજળીના ખર્ચ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને સૌએ સાથે મળી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શરૂઆતમાં લોકોને લાગતું સોલાર પેનલ ફિટ કરવાનો ખર્ચ વધુ થશે, રૂપિયા કેવી રીતે કાઢીશું, પરંતુ સોલાર સિસ્ટમના ફાયદા અને સબસિડી વિશે જાણ્યું તો લોકો પણ દંગ રહી ગયા। સામાન્ય રીતે 3.3 કિલોવોટ સોલાર સિસ્ટમ લગાવવા માટે 1.5 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે। સરકાર દ્વારા 78,000ની સબસિડી અપાય છે, એટલે ગ્રાહકને 70 થી 80,000 જેટલું જ ભરવાનું આવે છે। જો કે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસિડી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરીએ મદદ કરી અને 90% લોન પૂરી પાડી, જેના કારણે ગ્રાહકોને 70 થી 80,000 રૂપિયા ભરવાનું ભારણ પણ ઘટી ગયું અને દરેક પશુપાલકોને 90% લોન મળી। ખાતામાં નજીવી દરે દર મહિને હપ્તા રૂપે રકમ કપાત કરીને લોન આપવામાં આવી, જેનો સીધો ફાયદો આ પશુપાલકોને થયો। સાહેબે સમજ આપી, લોકો તૈયાર થયા, સાથે બનાસ ડેરીનો એક આર્થિક સહયોગ મળ્યો કે સરકારશ્રીની જે સબસિડી બાદ કરતો ગ્રાહકે જે ભરવાની રકમ થતી હતી એમાં દૂધ મંડળીના દૂધ ગ્રાહકોને 90% સુધીની લોન મળી। 10% ગ્રાહકે ભરવાના થાય એટલે 70,000 રૂપિયા લોન મળી, એ 3 વર્ષના હપ્તે। મોંઘી વીજળી, વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલાર ઉર્જા સામાન્ય લોકો માટે આશાનું કિરણ બની ગઈ છે। હવે ના તો લોકોને વીજ બિલ આવે છે, ના ખોટા ખર્ચા, અને છૂટથી લાઇટ, પંખો, એસી પણ વાપરી શકે છે। 5 થી 7,000 રૂપિયા જેટલી બચત પણ થાય છે, તે અલગ। જે વીજળી ઉત્પન્ન થાય છે તેનાથી તેમના ખાતામાં રૂપિયા પણ આવે છે, એટલે 3 થી 5 વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય તેમ છે। 85 સોલર થાય છે, એના લીધે અત્યારે 1 વર્ષનો આપણે રિવ્યૂ લીધો તો એના લીધે જે પણ ગ્રાહકોને સોલર કરવામાં આવેલા છે એમને છેલ્લા 1 વર્ષથી કોઈ વીજ બિલ ભરવાનું આવેલું નથી, વત્તા એમને દર વર્ષે અંદાજિત એવરેજ 5,000 રૂપિયા જેવા એમના ખાતામાં જમા આવે છે। સોલાર કર્યા પછી ગ્રાહકે લગભગ સારું એવું બેનિફિટ લઈ શક્યો છે। આમાં માનો કે 5-7 હજાર રૂપિયા વર્ષે જે તેના ખાતામાં જમા આવે છે અને લાઇટ બિલ તો ભરવાનું થતું જ નથી એમાં, તો સોલારના ખૂબ ઘણા બધા ફાયદા છે અને અમે આ પ્રોજેક્ટ આજે લગભગ 90% સમાપન કરી ચૂક્યા છીએ। આમ સરકાર દ્વારા સોલર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલાર તરફ વળતા જોવા મળી રહ્યા છે। તેમાં રૂપપુરા ગામ પણ પ્રેરણાદાયી બન્યું છે। ગુજરાતની ધરતી પર રાષ્ટ્રકક્ષાનો મેળો, જ્યાં ઉમટ્યા એક થી ચડિયાતા અશ્વો। વાવ થરાદના જસરા ગામે 5 દિવસીય મેળાને માહલવા લોકો દૂર દૂરથી આવ્યા અને અશ્વોના કરતબો જોઈને દંગ રહી ગયા।
કે ઘટમાં ઘોડા થનગને આતમ વીંચે પાંખ અણદેઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણીએ લખેલા શબ્દો યુવાનોમાં રહેલ થનગનાટ, તરવરાટ અને સાહસિકતા ઉજાગર કરે છે, જે અહીં અશ્વ સાથે આવેલા સવારોની જોવા પણ મળી. ઘોડાઓની હણહણાટીથી ગૂંજી ઉઠ્યું જસરા. સરહદી વિસ્તારનો સૌથી મોટો મેળો. 15મા અશ્વ મેળામાં ઉમટ્યા 800 થી વધુ ઘોડા. કરોડોની કિંમતના ઘોડાઓએ જમાવ્યું આકર્ષણ. 5 દિવસના મેળામાં યુવાનોની મીટ મંડાઈ વાવથરાદના જસરામાં, કારણ કે અહીં કંઈક ખાસ હતું, જેણે ન માત્ર ઉપસ્થિત સૌ લોકોમાં થનગનાટ લાવી દીધો. આધુનિક જમાનામાં વિસરાતી જતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે આ અશ્વ મેળો યોજાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન અને પંજાબ સુધી તેની ખ્યાતિ પહોંચેલી છે, કારણ કે જસરા ગામે યોજાતો આ મેળો સરહદી વિસ્તારનો સૌથી મોટો મેળો ગણાય છે. આ મેળાની ખાસિયત લોકો નહીં પરંતુ લોકોને આકર્ષિત કરતા જાત ભાતના અશ્વો છે. एक छोटे से छोटे फार्मर को, एक छोटे से छोटे अश्व पालकों को या जो घोड़ा पालता है उसके प्रोत्साहन के लिए ये बुद्धेश्वर महादेव मेला समिति की जो पूरी टीम है ये काम कर रही है. और जिस तरीके से यहाँ पर घोड़ों की और अश्वपालकों की तादाद बढ़ती जा रही है. देखिए, महादेव का मेला है और यहाँ महाशिवरात्रि को इतना बड़ा रश है, लेकिन घोड़ों का भी ये बहुत बड़ा महाकुंभ है. અશ્વમેળામાં દેશભરમાંથી 800 થી વધુ અશ્વ સવારો તેના માલિકો પોતાના અશ્વો સાથે પહોંચ્યા. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. અશ્વદોડના અંતિમ દિવસે અશ્વોને નિહાળવા આસપાસના અનેક ગામના લોકો પણ આવ્યા. અશ્વ સંસ્કૃતિને જીવિત રાખવા, બિરદાવવા લાખણી તાલુકાના જસરા ગામમાં છેલ્લા 15 વર્ષથી અશ્વમેળાનું આયોજન થાય છે. શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત અને સરકારના સહયોગથી આ વર્ષે 15મા અશ્વમેળાનું આયોજન કરાયું. 5 દિવસના આ મેળામાં અશ્વોએ તેમના કરતબોથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને મારવાડી, કાઠિયાવાડી નસલ સહિતના નસલોના અશ્વોએ ભાગ લીધો. 5 દિવસીય મેળામાં ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી અશ્વ સવારો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. મારી જોડે પહેલા શિવરાજ હતો, લગભગ 12 વર્ષથી શિવરાજ છે. એ ઘણા શોમાં વિનર બનેલો ઘોડો છે અને એના પછી આ રાજદિલ શિવરાજનો છે. એ ઘણા ટાઈમથી વિનર બને છે. લક્ષ્મી કદમ ઘોડો છે અને હાલ ફાર્મ ઉપર નાના મોટા 25-30 ઘોડા ઘોડીઓ બધું મળીને છે. કુલ 750 થી વધારે અશ્વો એ ભાગ લીધો છે ઇવેન્ટ્સમાં. અનેક ગૌમાતાઓએ ભાગ લીધો છે, અનેક કેમલોએ ભાગ લીધો છે. એ સિવાય બફેલો બુલ ઇત્યાદિ પણ અહીંયા આવ્યા છે. કરોડોની કિંમતના ઘોડાઓ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 15 કરોડની કિંમતના જે ઘોડાઓ કહેવાય એવા ઘોડાઓ અને કરોડો રૂપિયાના બફેલો બુલે અહીંયા ડિસ્પ્લે અને કોમ્પિટિશનમાં ભાગ લઈ અને વિજેતા બન્યા છે. જસરા જેવા નાનકડા ગામમાં 2012માં શરૂ કરવામાં આવેલ અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ વખતે 5 દિવસના મહાશિવરાત્રીના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચઢાવીને પ્રારંભ થયો. શિવરાત્રી સુધી યોજાયેલા આ મેળામાં અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પોલીસનું અશ્વ ટેન્ટ પેઇંગિંગ, જમ્પિંગ શો, ડોગ શો, કેમલ શો, આ સાથે અનેક પ્રકારની રેસ અને ક્લબ ઇવેન્ટ યોજાઈ. ઉપરાંત અશ્વ શો, જમ્પિંગ, કેમલ બ્રીડ શો, કેમલ રેસ, કેમલ નાચ, અશ્વ બેરલ રેસ, અશ્વ મટકી ફોડ સ્પર્ધા, મારવાડી હોર્સ બ્રીડ શો, અશ્વ હેક રાઇડિંગ, અશ્વ પ્રદર્શન, માદરી ચાલ, રેવાડ ચાલ, પોલીસ અશ્વદળના કરતબો, અતિ જોખમી પાટી દોડ, અશ્વ નાચ અને કુશળતા મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયું. મેળાને જોવા માટે આજુબાજુના 100 થી વધુ ગામોના લોકો અહીં ઉમટી પડ્યા. जसरा महोत्सव जो है मैं तीसरी बार अटेंड करने का मुझे मौका मिला है और ये इतना भव्य आयोजन है, मतलब देखते बनता है. ये इतना ऐतिहासिक आयोजन मैं कहूँगी. नेशनल मेगा हॉर्स शो जो यहाँ पे हर साल ऑर्गेनाइज करते हैं बुढ़ेश्वर महादेव मेला समिति, और मैं देख पा रही हूँ कि यहाँ पे लाखों में लोग यहाँ पे मौजूद हैं और कहाँ कहाँ से न जाने इस मेले को अपनी आंखों से विटनेस करने के लिए पहुँचे हैं. यहाँ का एनर्जी लेवल, स्पिरिट, एंथुजियाज्म, स्पिरिचुअलिटी. મેળાની લોકપ્રિયતાને જોતા આયોજકો હવે આ મેળાને વિશ્વ કક્ષાએ લઈ જવા માંગે છે. લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વ દોડના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારે લોકો અશ્વમેળામાં વિવિધ રમતો જોઈને મંત્રમુગ્ધ બની જાય છે.
લોકો પણ માની રહ્યા છે કે આવા આયોજનો થવા જોઈએ જેથી સંસ્કૃતિ પણ જળવાઈ રહે.